ગ્રીન કાર્ડ મળી જવાને યુએસમાં જિંદગીની સૌથી મોટી રાહત માનવામાં આવે છે. પણ 2025માં ક્લિયર કરી દેવામાં આવ્યું છે કે ગ્રીન કાર્ડ હોવું હવે પૂરી સુરક્ષાની ગેરંટી નથી રહ્યું. તો આ વર્ષે કેટલાય એવા નિયમો બદલાયા છે જેની અસર 2026માં તમારી રેસિડેન્સી, સિટીઝનશીપ અને રોજબરોજના કમ્પ્લાયન્સ પર પડી શકે છે. તો આજના વિડીયોમાં આપણે સમજીશું કે 2025માં ગ્રીન કાર્ડથી જોડાયેલા 9 મોટા ફેરફારો કયા કયા છે, જેના વિશે ખાસ કરીને તો યુએસમાં રહેતા ઇન્ડિયન્સે અત્યારથી જ સતર્ક થઈ જવું જોઈએ. આ વિડીયોમાં આપણે વાત કરીશું સિટીઝનશીપ રિવોક થવાના જોખમની, બહાર ટ્રાવેલ કરવા પર રીએન્ટ્રીથી જોડાયેલા નિયમોની, લગ્નના આધાર પર ગ્રીન કાર્ડ સ્ક્રુટિનીની, નેચરલાઇઝેશન માટે નવા ચેક્સ, ટફર સિવિક ટેસ્ટ, બાયોમેટ્રિક ચેન્જીસ, નવા ફોર્મ્સ, રેમિટન્સ ટેક્સ અને મેડિકલ રીએક્ઝામિનેશનના નવા રૂલ્સની. હેતુ ડર ફેલાવવાનો બિલકુલ નથી, પણ એ સમજવાનો છે કે ભાઈ સાચી ઇન્ફોર્મેશનથી તમે કેવી રીતે પોતાની યુએસ રેસિડેન્સીને સુરક્ષિત રાખી શકો છો. તો ચાલો ફટાફટ વિડીયો શરૂ કરી દઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ સિટીઝનશીપ રિવોક થવાની. તો 2025માં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ડીનેચરલાઇઝેશન એટલે નાગરિકતા પાછી લેવાની પ્રોસેસને સ્પીડી કરી દીધી છે. યુએસસીઆઈએસને ઓર્ડર આપવામાં આવ્યા છે. ટાર્ગેટ અપાયો છે કે ફિસ્કલ યર 2026માં દર મહિને 100થી 200 એવા કેસીસ ઓફિસ ઓફ ઇમિગ્રેશન લિટિગેશનને મોકલવામાં આવે જે નેચરલાઇઝ સિટીઝન્સની સિટીઝનશીપ રિવોક કરી શકાય. આ સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોની કમ્પેરમાં બહુ વધારે છે ને એનો અર્થ છે કે જો સિટીઝનશીપ ખોટી જાણકારી કે છુપાવવામાં આવેલા ફેક્ટ્સ કે ફ્રોડના આધાર પર લેવામાં આવી છે તેના પર ફરીથી ઇન્વેસ્ટિગેશન થઈ શકે છે. હવે વાત કરીએ બીજા મોટા ફેરફારની, જે છે રીએન્ટ્રી રૂલ્સને લઈને. જો કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડર 12 મહિનાથી વધારે સમય સુધી અમેરિકાની બહાર રહે છે તો એના રીએન્ટ્રીમાં તકલીફ થઈ શકે છે. યુએસ ઓથોરિટીઝ અને રેસિડેન્સી અબેન્ડમેન્ટની જેમ જોઈ શકે છે. એવા કેસીસમાં રીએન્ટ્રી પરમિટ લેવી બહુ જરૂરી થઈ ગયું છે. ફોર્મ I-131 થ્રુ મળનારી રીએન્ટ્રી પરમિટ 2 વર્ષ સુધી વેલિડ રહે છે અને 12 મહિનાથી વધારે બહાર રહેનારાઓ માટે લગભગ કમ્પલસરી થઈ ગયું છે. ત્રીજો ફેરફાર છે સ્પાઉઝલ સ્પોન્સરશિપ સાથે જોડાયેલો. તો યુએસસીઆઈએસે લગ્નના આધાર પર મળનારા ગ્રીન કાર્ડ કેસીસમાં સ્ક્રુટિની વધારી દીધી છે, કેમ કે લગભગ 40% નવા એલપીઆરએસ ફેમિલી બેઝ ઇમિગ્રેશનથી આવે છે. એટલે હવે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ ઇન્ટરવ્યૂઝ અને કાઉન્સિલર ઇન્ટરવ્યૂઝમાં પહેલાં કરતાં વધારે ડિટેલ સવાલ પૂછવામાં આવી શકે છે. મેરેજની ઓથેન્ટિસિટી સાથે રહેવાના પ્રૂફ્સ અને રિલેશનની ટાઈમલાઈન પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચોથો મોટો ચેન્જ છે નેચરલાઇઝેશન માટે નેબરહુડ ચેક્સની ફરીથી શરૂઆતનો. તો ઓગસ્ટ 2025માં યુએસસીઆઈએસે ક્લિયર કર્યું છે કે હવે સિટીઝનશીપ માટે એપ્લાય કરનારા ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે પર્સનલ ઇન્વેસ્ટિગેશન્સ ફરીથી શરૂ થશે. એમાં નેબર્સ, એમ્પ્લોયર્સ, કોવર્કર્સ અને બિઝનેસ એસોસિએટથી ટેસ્ટિમોનિયલ લેટર્સ માંગવામાં આવી શકે છે. પહેલા યુએસસીઆઈએસ મોટાભાગે બાયોમેટ્રિક અને એફબીઆઈ ક્રિમિનલ ચેક્સ પર જ ડિપેન્ડ કરતું, પણ હવે ગુડ મોરલ કેરેક્ટરને વેરીફાઈ કરવાની રીત બદલાઈ ગઈ છે. પાંચમો ચેન્જ છે સિવિક ટેસ્ટથી જોડાયેલો. 20 ઓક્ટોબર 2025થી નેચરલાઇઝેશન માટે અપડેટેડ 2025 સિવિક્સ ટેસ્ટ લાગુ થઈ ગયો છે. આ ટેસ્ટ પહેલાં કરતાં વધારે અઘરો કહેવાઈ રહ્યો છે. એમાં અમેરિકન હિસ્ટ્રી, ગવર્મેન્ટ અને પોલિટિક્સથી જોડાયેલા 128 સવાલોમાંથી 20 ઓરલ ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. એમાંથી કમસે કમ 12 સાચા જવાબ આપવા બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. એનો મિનિંગ હવે એ છે કે સિટીઝનશીપ હવે ખાલી પેપર વર્ક નહીં પણ સિરિયસ પ્રિપેરેશન પણ માંગી રહ્યું છે. એની પછીનો ફેરફાર છે બાયોમેટ્રિક રિક્વાયરમેન્ટ્સમાં. તો યુએસસીઆઈએસે ક્લિયર કર્યું છે કે ઇમિગ્રેશન ફોર્મ્સમાં ઉપયોગમાં લેવાનારા ફોટોઝ હવે 3 વર્ષથી જૂના ન હોવા જોઈએ અને સેલ્ફ ટેકન નહીં રાખવાના. ફોટો ખાલી ઓફિશિયલ યુએસસીઆઈએસ સેન્ટર્સ કે એપ્રુવડ એન્ટિટીઝ જોડેથી જ લેવો પડશે. ગ્રીન કાર્ડ હોલ્ડર્સ કે જે N400 જેવા ફોર્મ્સ ભરે છે એમના દર વખતે કમ્પ્લાયન્ટ ફોટોઝ આપવા પડશે. સાતમો ફેરફાર છે નવા ફોર્મથી જોડાયેલો. તો 29 મે 2025થી ગ્રીન કાર્ડ રિપ્લેસ કરવા માટે ફોર્મ I-90 માટે નવા નિયમો લાગુ થયા છે. હવે આ ફોર્મ ભરતી વખતે યુએસસીઆઈએસની અપડેટેડ રિક્વાયરમેન્ટ્સને ફોલો કરવી જરૂરી છે. જૂની રીતે એપ્લિકેશન કરવા પર ડિલેસ કે રિજેક્શનનું રિસ્ક હવે વધી શકે છે. આઠમો મોટો મુદ્દો છે રેમિટન્સ ટેક્સનો, કે જે ખાસ કરીને ઇન્ડિયન્સ માટે બહુ મહત્વનો છે. તો યુએસ સેનેટે રેમિટન્સ ટેક્સને 1% પર ફાઇનલ કર્યો છે, જે 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગયો છે. આ ટેક્સ કેશ મની ઓર્ડર કે કેશિયસ ચેકથી કરવામાં આવેલા ટ્રાન્સફર પર લાગશે. પણ જો પૈસા યુએસ બેંક એકાઉન્ટથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કે ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી મોકલવામાં આવ્યા છે તો આ ટેક્સ નહીં લાગે.
એનો મિનિંગ એ છે કે સાચું પેમેન્ટ મોડ પસંદ કરીને ઇન્ડિયન્સ આ ટેક્સથી બચી શકે છે. 9th અને છેલ્લો ફેરફાર મેડિકલ એક્ઝામિનેશનથી જોડાયેલો છે. જો કોઈ ફોરેન નેશનલે ફોર્મ I-485ની સાથે ફોર્મ I-693 મેડિકલ રિપોર્ટ સબમિટ કરેલો હતો અને પછીથી એપ્લિકેશન વિડ્રો થઈ ગઈ કે પછી રિજેક્ટ થઈ ગઈ તો ફ્યુચરમાં નવી I-485 ફાઇલ કરતી વખતે નવી મેડિકલ એક્ઝામ આપવી પડશે. જૂનો મેડિકલ રિપોર્ટ હવે રીયુઝ નહીં કરી શકાય. આ બધા ફેરફારોનો એક ક્લિયર મેસેજ છે કે 2026માં યુએસ રેસિડેન્સી ખાલી સ્ટેટસ નહીં પણ કોન્સ્ટન્ટ કમ્પ્લાયન્સની ડિમાન્ડ કરશે. ખાસ કરીને ઇન્ડિયન્સ માટે જરૂરી છે કે ટ્રાવેલ પ્લાન્સ, ટેક્સ ટ્રાન્સફર ફોર્મ્સ, ડોક્યુમેન્ટ્સ અને સિટીઝનશિપ એપ્લિકેશન્સમાં એક્સ્ટ્રા કોશન રાખવી. સાચી જાણકારી, ટાઈમલી ફાઇલિંગ અને અપડેટેડ રૂલ્સની ઇન્ફોર્મેશન જ તમારી ગ્રીન કાર્ડ સેફ્ટીની સૌથી મોટી ગેરંટી બની શકે છે. ત્યારે આઈ હોપ કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો છે, ઇન્ફોર્મેટિવ રહ્યો છે, કેમ કે આ વિડીયોમાં અમે તમને 2025માં જે સૌથી મેજર ગ્રીન કાર્ડને લઈને યુએસમાં શું અપડેટ્સ આવેલા એ બધું જ શેર કર્યું અને 2026માં તમને કેવી રીતે ઇમ્પેક્ટ કરવાના છે એ વિશે પણ પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપી. ત્યારે આવી જ અપડેટ્સ માટે, વિડીયોઝ માટે જોતા રહો અમારી ચેનલ અર્બન ગુજરાતી.